BZ ગ્રુપના કૌભાંડમાં શિક્ષણ વિભાગે કરી છે કાર્યવાહી। વિદેશ જનાર અરવલ્લીના શિક્ષકોને નોટિસ ફટકારવામાં આવી છે। શિક્ષણ વિભાગની મંજૂરી વગર વિદેશ પ્રવાસ તેમણે કર્યો છે। જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ તપાસના આદેશ આપ્યા છે। તો BZ ગ્રુપ સાથે જે પણ સંડોવાયેલા જે પણ શિક્ષકો હતા તેઓ વિદેશ ભાગી ગયા છે। ત્યારે અરવલ્લીમાં વિદેશ જનાર શિક્ષકોને આખરે પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારીએ નોટિસ ફટકારી છે અને મંજૂરી વગર વિદેશ પ્રવાસ કરનાર સામે હવે તવાઈ બોલાવવામાં આવી છે। આ અધિકારીએ નિયમ અનુસાર કાર્યવાહીના આદેશ પણ કર્યા છે। BZ ગ્રુપના કૌભાંડમાં અનેક શિક્ષકો એવા હતા કે જે એજન્ટ્સ બન્યા હતા। એવી પણ માહિતી બહાર આવી હતી કે શિક્ષકો ભણાવવાના બદલે પોતાના જે ડ્યુટી ટાઈમમાં વિદ્યાર્થીઓને ભણાવવાના બદલે કેટલાક લોકોને જેમણે BZ ગ્રુપમાં રોકાણ કરવું હોય તો બોર્ડ ઉપર તેની આખી સ્કીમ સમજાવતા હતા, તેમને લાલચ આપતા હતા અને પોતે એજન્ટ બનીને કમિશન પણ લેતા હતા। અન્ય માધ્યમોથી જાણવા મળે છે કે પોન્જી સ્કીમોમાં અલગ અલગ વ્યક્તિઓએ રોકાણ કર્યા છે। તે સંદર્ભે જે લોકોના નામ અથવા જે શાળાઓના નામ વર્તમાનપત્રોમાં આવ્યા છે અથવા તો મીડિયામાં આવ્યા છે તેવા શિક્ષણ સાથે સંકળાયેલા અમારી સરકારી પ્રાથમિક શાળાના શિક્ષણ સાથે સંકળાયેલા શિક્ષકોના અમે રૂબરૂ બોલાવ્યા છે, એમના નિવેદન લીધા છે। હવે અમારા શિક્ષણના જે વિનિયમો અને નિયમોની જોગવાઈઓમાં જે જગ્યાએ ભંગ કર્યો છે અને એમાં જે મુજબની શિક્ષાત્મક કાર્યવાહી કરવાની થતી છે એ પ્રકારે અમે હાલ